ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન બંસીગીર ગૌશાળા શાંતિપુરા ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। અમૃતકાળ કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધન વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં કૃષિ વિજ્ઞાન દ્વારા કૃષિ વિષયમાં સંશોધન કરતા વૈજ્ઞાનિકોને તેમના ઉત્કૃષ્ટ સંશોધન માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। રાજ્યમાં કૃષિ વિજ્ઞાન વેગ આપવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીનો આગ્રહ રાખવાની અપીલ કરી। આત્માના નિયામક ડોક્ટર સંકેતભાઈ જોશી, બંસી ગૌશાળાના સંચાલક શ્રી ગોપાલભાઈ સુતરિયા, સૌ અધિકારીગણ, કૃષિ વિજ્ઞાન મંડળના સદસ્યશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂત મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આપણે હર હંમેશ એક મનુષ્ય સ્વભાવ રહ્યો છે, ઘણી વખતે આપણને કોઈ સમજાવે તો સમજીએ નહીં, પેલા કહેવાય છે ને કે વાર્યા ના વરે હાર્યા વરે। એટલે હર હંમેશ જ્યારે કંઈક નવી શરૂઆત થતી હોય અથવા તો માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ એક વિઝન છે એમની પાસે કે દૂરનું જોઈ શકે,